મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ પશુપાલન યોજનાની અંદર સરસ મજાની યોજના આવી છે। દુધાળા પશુ ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ આ વિડીયો તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલની અંદર નવા આવેલા છે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, બિલકુલ ફ્રી છે। એની અંદર વાત કરીએ પશુપાલન માટે સરસ મજાની યોજના આવી છે। 1 થી 20 દુધાળા પશુ ખરીદવા માટે છે સરકાર સહાય આપતી હોય છે। આ યોજનાના ફોર્મ હાલ આઈ ખેડૂત પોર્ટલ પર છે। પશુપાલન યોજનાની અંદર આ યોજના શરૂ છે, જેની અંદર મિત્રો 1 થી 20 સુધીના તમારા દુધાળા પશુ એકમ સ્થાપવા માટે સરકાર છે સહાય આપે છે। જેમાં સામાન્ય જાતિના પશુપાલક માટે, અનુસૂચિત જાતિના પશુપાલક અને અનુસૂચિત જનજાતિના પશુપાલક માટે આ યોજનાનો લાભ છે મળવાપાત્ર થશે। મળવાપાત્ર સહાયની વાત કરીએ, પશુ એકમ કિંમત અથવા તો જે બેંકે પશુ ખરીદવા ઉપર છે એકમ દીઠ કરેલું જે ધિરાણ હોય, બરાબર, એ ધિરાણ બંનેમાંથી જે ઓછું હોય એના ઉપર જે ખરેખર ગણેલું જે વ્યાજ હોય, વધુમાં વધુ 12% સુધી વ્યાજ સહાય છે તમને આમાં મળવાપાત્ર થશે। મિત્રો સૌપ્રથમ છે તમારે બેંકે જવાનું છે, લોન માટે છે એપ્લાય કરવાનું છે, એનું સર્ટિફિકેટ છે તમારે આમાં અપલોડ કરવાનું થશે। ફોર્મ ભરતી વખતે છે તમારે અપલોડ કરવાનું છે અને જેની અંદર જે વ્યાજ હશે મિત્રો, જે લોનની અંદર છે 12% સુધી વ્યાજ સહાય તમને આમાં મળવાપાત્ર થશે। જે તમને લોન લીધી હોય એની અંદર 12% સુધીનું વ્યાજ સહાય છે એ મળવાપાત્ર થશે। 5 વર્ષના સમયગાળા સદર આ યોજનાની અંદર છે લાભ મળવાપાત્ર થતો હોય છે। એની અંદર મિત્રો લાભ લેવા માટે છે લાભાર્થી છે રાષ્ટ્રીયકૃત બેંક હોય, બરાબર, ભારતીય રિઝર્વ બેંક હોય, નાણાકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે છે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે લોન મેળવેલ હોય, બરાબર, તેને જ આ સહાય મળવાપાત્ર થશે। એટલે કે તમારે છે તમારી જે તમને ધિરાણ આપતી હોય એ બેંકે જવાનું રહેશે। એ બેંકે જઈ અને પશુપાલન યોજના માટે છે લોન માટેનું તમારે ત્યાં કહેવાય ને કે નાણાકીય એની અંદર તમારે બેંકની અંદરથી તમારે સર્ટિફિકેટ લેવાનું રહેશે કે લોન છે મળવાપાત્ર થશે કે નહીં પશુ ખરીદવા માટે। એ સર્ટિફિકેટ છે તમારે આ ફોર્મ ભરતી વખતે તમારે અપલોડ કરવાનું થશે। ત્યારબાદ છે મિત્રો યોજના તમારી પાસ થશે ત્યારબાદ છે તમને ધિરાણ છે બેંકમાંથી આપવામાં આવતું હોય છે। એની અંદર 12% સહાય છે તમને મળવાપાત્ર થશે, વ્યાજ સહાય। ઓનલાઈન જ અરજી કરવાની છે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી। 15/7/2024 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। મિત્રો આ વિશેષ વધારે માહિતી માટે તમારા નજીકના પશુ દવાખાનાનો પણ સંપર્ક છે કરી શકો છો। વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરશો।